નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે શીખવાના છે કેટલાક શબ્દો અને કક્કો. તો આજે શું શીખીશું મિત્રો? તો આજે શીખીશું આપણે બે માત્રાવાળો કક્કો. મિત્રો, આ અગાઉ તમે કાનાવાળો, હસવાઉ, દીર્ઘઉ, એક માત્રાવાળો એવા ઘણા બધા કક્કો અને તેના વિડીયો જોયા હશે. આજે આપણે શીખીશું બે માત્રાવાળો કક્કો. તો શરૂ કરીએ. અને બે માત્રા ઐ, કને બે માત્રા કઈ, ખને બે માત્ર ખઈ, ગને બે માત્ર ગઈ, ઘને બે માત્ર ગઈ, ચને બે માત્ર જઈ, છને બે માત્ર છઈ, જને બે માત્ર જઈ, ઝને બે માત્ર ઝઈ, ટને બે માત્ર ટઈ, ઠને બે માત્ર ઠઈ, ડને બે માત્ર ડઈ, ઢને બે માત્ર ઢઈ, અણને બે માત્ર અણી, તને બે માત્ર તઈ, થને બે માત્ર થઈ, દને બે માત્ર દઈ, ધને બે માત્ર ધઈ, નને બે માત્ર નઈ, પને બે માત્ર પઈ, હને બે માત્ર ફઈ, બને બે માત્ર બઈ, ભને બે માત્ર ભઈ, મને બે માત્ર મઈ, યને બે માત્ર યઈ, રને બે માત્ર રઈ, લને બે માત્ર લઈ, વને બે માત્ર વઈ, શને બે માત્ર શઈ, શને બે માત્ર શઈ, સને બે માત્ર સઈ, હને બે માત્ર હઈ,
અળ ને બે માત્ર અળઈ. ક્ષ ને બે માત્ર ક્ષય. જ્ઞ ને બે માત્ર જ્ઞય. ત્ર ને બે માત્ર ત્રય. તો મિત્રો આ હતા શબ્દો. વર્ણ એટલે કે અક્ષરની ઉપર આવતા બે માત્રાવાળા શબ્દોનો ઉચ્ચાર કેવી રીતના કરવો, વર્ણનો ઉચ્ચાર કેવી રીતના કરવો તે આપણે શીખ્યા. બે માત્રાવાળો કક્કો. મિત્રો વારંવાર વિડીયોને જોતા રહેજો, મહાવરો કરતા રહેજો, જેથી તમને ઉચ્ચાર કરવામાં એટલે કે બોલવામાં તકલીફ પડે નહીં. લેખન કાર્ય પણ જોડે જોડે કરતા રહેજો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે અંગે વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફરીથી મળીશું એક નવા વર્ણ, એક નવા શબ્દ, એક નવા વાક્યો સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.